નબળું તમારું મન કરાવે. નહીં, ગુરુ મહારાજે જે ભજન આપ્યું એ ભજન તમે કરતા હો એટલે મન તમારું ઉભે જાય, અને જરાક તમે ભજન માંથી બહાર નીકળે એટલે મન તમારી ઉપર હાવી થઈ જાય. હાવી થઈ જાય એટલે તમારી પાસે એ કામ કરાવી લે, પાછું હેઠું બેસી જાય. પાછા તમે ભજનમાં ચડી જાવ એટલે મન હેઠું બેસી જાય. મન હેઠું બેસી જાય હે એટલે કે મારો આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અદેખાય આ બધાને આ મન કામ ફાપી જાય. એટલે મન ના કરવું, એટલે મન ના કાંઈ કરવું ન પડે, મન ઊભું રહી જાય અને આ બધા કરી જાય. મનને તો બધું જે કરવું એ ખરાબ કામ મન કરે, મન જ ખરાબ. હે સારું કામ કાંઈ મન ન કરે. એ ભજન કરાવે ને, સારા કાર્ય ભજન કરાવે ને, એ આત્મો કરે પાછું. હા, એ તમે એમ કીધું બરોબર, ખરાબ કામ બધું મન કરે, સારું કામ બધું આત્મો કરે. એટલે સવારામ બાપાએ કીધું નહીં, ભજન ના ભરોસે રહેજો. કોઈ દિન ઓવાના રોપશે જેને અમર બીજક હાથ આવ્યું અને કાળ કેમ રોકશે? અમર બીજક કોને કીધું? આ આત્માને તો અમર બીજક કીધું. એ અદર અમર એવી નથી છે ને. તમારું મન છે ને એ કાળ છે. તો મન નું ધાર્યું કરો એટલે ભજન ભૂલવાડી જાય. મનનું ધૈર્ય કર્યા સિવાય તમે શું કામ કરી શકો? તમારે ભજન કરવું હોય તો મન કેટલા તમે ભજન બેસી શકો? ભજનમાં તમારે બે હોય તો મન હોય તો બે શકો ને. તમારે કોઈને ગાળી દેવી હોય તો મન કર્યા સિવાય કઈ ગાળી દે નહીં. પણ મન ઉભું રહી જાય ને. ભજન કરવું હોય તો તમારે ભજન કરો મન જાય મળતું નથી, કાંઈ કોઈ મારતું નથી. એ તો કબીર સાહેબે કીધું ને, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આછા સુષિણા ન મરે, કહે ગયા દાસ કબીર. મનને કાઢી નાખો શું બોલું? મનમાં તમે મનને જે ખરાબમાં રાખો. મનને મન જો મન પાછો મિત્ર છે. મન મેળવી દે, પરમાત્માને હાથ મેળવી દે. મન મિત્ર બનાવો એટલે એ મળી જાય. પરમાત્માને મનમાં ઓલું કરે, બરાબર? હા, તો આત્મા એમાં જ આવે નહીં ને. તમે કહેતા ભાઈ આત્મા સારું કામ કરે, મન બધું ખરાબ કરે. હા, શત્રુ હોય ને મનને કીધું છે, અને મિત્ર હોય મનને. મનને તો કયા કોના નામ, કેટલા નામ છે એનો? કોણ હજારો નામ કે એ એમ નહીં તો એ કે આ ભગવાન કામ નરસિંહ મહેતા ને એ કે કરી ગયો, તો આપણે કરવા દો ને એમ. બરાબર થઈ ગયું. તો ભજન પૂરું થયું, પાકે તો થાય ને. હે, ભજન પરમાત્માનો ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો, મંત્રનું ભજન ની રચના નાભીમાંથી રટી હોય તો જ એ ભજન ન્યા સુધી પગે કે નહીં ભગત બાબુ? આ તો કરતા હતા પરમાત્મા છે. આત્મા પરમાત્મા બે એક તો નોખા. આ બધા કે છે આત્મા એ પરમાત્મા. કે નહીં ભગત બાબા? એટલે ગુરુએ કીધું કે ગુરુએ એસી કરી રેસા કરે નહીં કોઈ, સાત દીપ નવ ખંડમાં એના પલા પકડે નહીં કોઈ. ગુરુ કૃપા થઈ જાય તો પછી તો ક્યાં કાંઈ વાંધો? આત્માની ઓળખાણ હાટું થઈને આ સંતો એ જ ઓળખાણ કરી છે, આત્માની જ ઓળખાણ કરી. કે નહીં ભગત બાબુ? તમે તો કાંઈક બોલો ભગત બાબુ. કરવાનો છે સત્સંગ એનો છે આવડે એવું આપણે કહેતા હતા હું લે. આપણે
પણ એમ કહેવાનું જ છે એટલે થોડું થોડું એમાં કરતા જઈએ એમ એટલે